ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું જીરો ઓઇલ રીંગણા બટેટાનું શાક ભરેલું. તો એના હારું આપણે જોઈએ રીંગણા. તો આપણે આ રીતના રીંગણા લીધા છે, ગુલાબી આવે એ. તો આ આપણે લીધા છે 6 થી 7 નંગ, અને 3 આપણે બટેટા લીધા, 2 લીધા ટમેટા, થોડાક લીલા મરચાં આપણે મોરા લીધા છે, એમાં લાલ મરચું નાખશું એટલે, અને લસણ. તો લસણ આપણે લીધું છે ગાંઠિયો ફોલીને, થોડુંક આદું, અને એક આપણે આ નાની વાટકી જેટલા સિંગદાણા કાચા લીધા હશે, ને થોડાક આપણે લીધા 3 ચમચી જેટલા સફેદ તલ, અને અડધો કપ જેટલો આપણે ચણાનો લોટ, થોડાક લીલા ધાણા. બીજા રેગ્યુલર મસાલા જોઈએ આપણે ધાણા, જીરું, હળદર, લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે. આટલું બધું આપણે જોઈએ. થોડુંક જીરું જોઈએ અને પાણી. બસ તેલ આપણે આમાં નથી વાપરવું, જીરો ઓઇલ બનાવીએ છીએ આપણે. તો પહેલાં આપણે આ મસાલો તૈયાર કરી લેવું. તો આ બધું આપણે લઈ લેવું મિક્સર જારમાં. તો આમાં આપણે લસણ લઈ લેવું અને આદું, અને આપણે લઈ લેવું મરચાં એમાં. તો મરચાં આપણે તીખા નથી મોરા લીધા છે, એટલે થોડાક વધારે નાખ્યા છે, કેમ કે આમાં લાલ મરચું આપણે નાખશું એટલે તીખા મરચાં નથી નાખ્યા. ખાલી મરચાંનો સ્વાદ આવવો જોઈએ એમ. તીખાશ તો આપણે લાલ મરચાંથી જ લેવું એમ. આમાં આપણે નાખશું આ સિંગદાણા. તો આખું એવું સફેદ તલ. હવે આમાં આપણે થોડુંક પાણી નાખીને પીસી લેવું, કેમ કે સિંગદાણાને હોય એટલે થોડુંક પાણી આપણે પીસવામાં નાખવું પડે. આ બધું આપણે પીસી લેવું, જરૂર પડે તો પાછું પાણી નાખવાનું. તો આને આપણે પીસી લીધું સારી રીતે. તો જરૂર પડે તો થોડુંક પાણી વધારે નાખીને આપણે એમાં એકાદી ચમચી બીજું પાણી નાખીને પીસી લીધું આ રીતનું. હવે આને અત્યારે સાઈડમાં રહેવા દેવું, અને આપણે જે ટમેટાં લીધા છે એને આપણે છીણી લેવું. તો આ રીતની છીણી લઈને જેમાં આપણે મસાલો બનાવવો હોય એમાં જ આપણે છીણી લેવાનો. તો ટમેટાં આપણે છીણી લીધા છે. તો હવે પહેલાં મસાલો તૈયાર કરી લેવું. તો આ ટમેટામાં આપણે બીજો બધો મસાલો નાખી દેવું. હળદર નાખી દેવું થોડીક, અને ધાણા જીરું. તો ધાણા જીરું થોડુંક આપણે ભરેલું શાક કરતા હોય એમાં વધારે નાખતા હોય તો 2 ચમચી જેટલું નાખવાનું. હવે લાલ મરચું. તો લાલ મરચું આપણે લીલા મરચાં છે એ મોડા લીધા છે, તો આ થોડુંક વધારે નાખીશું એમ. તો આ નાની ચમચી છે તો આપણે 4 વાર ભરીને નાખીશું, એટલે 2 ચમચી જેટલું એમ. અને આ મરચું તીખું નથી. થોડુંક નાખીશું એમાં કાશ્મીરી મરચું, હવે મીઠું સ્વાદ પ્રમાણે. થોડુંક આખું જીરું નાખશું. હવે એમાં આપણે આ લાગી દેવું લોટ ચણાનો. આ બધું મિક્સ કરી લેવું. હવે આમાં આપણે જે આ મસાલો બનાવ્યો એ નાખી દેવું એમાં. તલ ને સિંગદાણા ને આદું, મરચાં, લસણ એ બધું.
થોડોક વધારે મસાલો બનાવવાનો, એટલે એમ કે આપણે એમાં ઉપરથી થોડોક મસાલો નાખીએ ને તો થોડુંક ગ્રેવી જેવું શાક થાય એમ, એટલે આપણે થોડોક વધારે બનાવ્યું. આમાં નાખી દે હું લાલ ધાણા, લીલા ધાણા, આ બધું મિક્સ કરી લે. તો આ રીતનો આપણે મસાલો તૈયાર કરી લીધો. હવે એને થોડીક વાર સાઈડમાં રહેવા દે હું, અને આને આપણે સુધારી લેવું. તો બટેટા તમારે ભરવા હોય તો બટેટા આપણે ભરવાના નથી, આપણે ખાલી રીંગણા જ ભરવા છે. તો આને આપણે છાલ કાઢી લેવું. અને આપણે પાણીમાં સુધારશું. તો આ રીતે વચ્ચેથી કાપીને એના આપણે 4 થી 5 ટુકડા કરી લેવું આ રીતના. તો બટેટા બધા આ રીતે સુધારી લેવું. અને રીંગણા છે એને આપણે આ રહેવા દેવું, આપણે ખાલી ઉપરના કાંકસા હોય એ જ કાપશું આ રીતના, અને ઉપરથી થોડું કાપવાનું આ રીતનું. આ રીતે જોઈ લેવાનું અંદર હળેલું કે કાંઈ નથી ને એમ ખોલીને આ રીતના. તો રીંગણા આ રીતના આપણે કરશું બધાય, એને પાણીમાં રહેવા દે હું. તો આપણે રીંગણા આ રીતે સુધારી લીધા ને બટેટાએ. તો હવે આપણે આ મસાલો છે એ રીંગણામાં ભરી દે હું. તો આ કુકર છે એમાં આપણે પહેલાં બટેટા નાખી દે હું આ રીતે. હવે આપણે આમાં નાખીશું થોડોક આ મસાલો, અને મિક્સ કરી લઉં હું બટેટામાં. આ રીતનું. હવે રીંગણા છે એમાં મસાલો ભરી લેવું આપણે. અને મૂકી દેવું આમાં. બધે રીંગણા આપણે આ રીતે ભરી લેવું. તો અને આપણે બધા રીંગણા ભરીને એમાં મૂકી દીધા છે. હવે આ જે મસાલો વધ્યો છે આપણે એ વધારે એટલે જ બનાવ્યો કે આમાં આપણે મસાલો નાખી દઈએ એમ આ રીતે. સાઈડમાં બધો મસાલો આ રીતે નાખી દેવાનો કુકરમાં. હવે આમાં આપણે થોડુંક પાણી નાખીશું.
આ રીતે. તો આ પાણી આપણે નાખી દેવું આમાં શાકની ઉપર આ રીતના સાઈડમાં બધી. અને મિક્સ કરી લે હું થોડુંક. હવે આને મૂકી દે હું ગેસ ઉપર. તો ગેસ ચાલુ કરશું આપણે. નીચેથી એકદમ થોડુંક એને હલાવી લેવાનું. થોડુંક નીચે ચમચો ફેરવી લેવાનો આ રીતે, એટલે પાણી ઉપર ને ઉપર ના રહે, આમ નીચે વહી જાય પાણી એમ આ રીતનું. હવે આપણે એને ઢાંકણું બંધ કરી દઈશું કુકરનું. અને આપણે 2 થી 3 વિસલ થવા દેવું. પહેલાં ફૂલ ગેસ રાખવાનો, પછી આમાં પ્રેશર ભરાઈ જાય, પછી ધીમો ગેસ રાખીને 5 મિનિટ રાખીને તમે 2 થી 3 વિસલ મારો ને એટલે થઈ જાય. અને આપણે હવે કુકરને જોઈ લઈએ ખોલીને. તો ઉતારીને આપણે એની રીતે ઠંડુ થવા દીધું. મસ્ત રીંગણા એકદમ સરસ પાકી ગયા. જો અને આપણે કાઢી લેવું આમાં. બટેટા તો તૈયાર છે આપણું જીરો ઓઇલ રીંગણા બટેટાનું શાક, રીંગણા ભરેલાનું એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ જીરો ઓઇલ રીંગણા બટેટાનું શાક.